સંત મિલન કો જાઈએ તદિમાન મોહય ભીમાન જીવ પહેર્યા ગે ડરો કૌટિક યજ્ઞ સમાન સંત સત બોલાવ્યા વિના મરી જાય કીર્તન જોયડ માંથી ભમરી બને તો આપણે માણને કેટલી માટે ભજન ના રે ભરોસે રે દો
જોરા દાડે દારૂ પડશે
આનંદ એ કટારી બાપુ તમે બધાય કલાકારો પાસે સાંભળી છે આ કટારી તમે બધાય કલાકારો પાસે સાંભળી છે સોશિયલ મીડિયામાં પણ સાંભળી છે પણ આ કટારી કોની ક્યાં ગવાણી પહેલામાં પહેલી વખત ક્યાં ગવાણી આ કટારી અને કોની કટારી કટારી શું છે એનું થોડુંક કહી દઉં અમરેલીની બાજુમાં સંત મુરદાસ બાપુ નો આશ્રમ અને સંત મુરદાસ બાપુ લુવાર ગિનાતીની અંદર થઈ ગયા એમની આ કટારી છે એ આશ્રમની અંદર એક 18 વર્ષની દીકરી આત્મહત્યા કરવા માટે આવે છે એ દીકરી કુવાની અંદર પડવા આવે છે સંત મુરદાસ બાપુ રામાયણ રસપાન કરતા હોય ઉભા થઈ દીકરી પાસે જઈને દીકરીને એમ કહે છે બેટા તો હા એ કે આ કુવાની અંદર પડવાનું કારણ શું ત્યારે એ દીકરી સંત મુરદાસ બાપુને એમ કહે છે કે બાપુ કારણ કાંઈ નથી મરી જવું છે કે બેટા આત્મહત્યા કરવી તો મહાન પાપ છે ત્યારે એ દીકરી સંત મુરદાસ બાપુને એમ કહે છે કે બાપુ મૈરા સિવાય કોઈ આધાર નથી કે કેમ બેટા જે કાંઈ હોય હકીકત એ મને કે અને ત્યારે સાહેબ એ દીકરી સંત મુરદાસ બાપુને એમ કહે છે તો બાપુ સાંભળો તમે 18 વર્ષની મારી ઉંમર છે હું હજી કુંવારી છું મારા પેટની અંદર 5 મહિનાનું બાળક છે ઘરેથી એમ કીધું છે કે તારા બાળકના બાપનું નામ દે નકર ગમે ત્યાં કૂવામાં પડીને મરી જાજે ઈ બાળકનો બાપ કોણ છે મને ખબર છે પણ મારા ઘરે એનું નામ નથી દેવાય એમ કે મારા ઘરે એનું નામ નથી દેવાય એમ ત્યારે સાહેબ આપણા ભારત વર્ષનો સાધુ શું કરી શકે એની વાત છે આ નકરી કટારી નથી હો આ વાતો છે જેણીઓ લોઢા કાપે સીણીઓ મોટા કુવાડા કાઈ ના કાપે પછી લોઢા કાપે સીણીઓ ભજનમાં સાહેબ 50 જણા બેઠા હોય કદાચ 50,000 બેઠા હોય ભજન કોઈ દી કોઈનામાં બેહે નહીં બેહે તો બેડો પાર થઈ જાય કટારી એવું છે રાજા ચારણ નાનકડી નાગ આને ભક્તિ લાગે નહીં લાગે તો બેડો પાર ઈ દીકરીને સંત મુરદાસ બાપુ એમ કહે છે કે બેટા એટલા હાટોથી તારે મરી જવું છે તો હા બાપુ ઈ કે કદાચ આ બાળકનો બાપ કોઈ બની જાય તો ઈ કે બાપુ તો જીવાય એમ છે અને સાહેબ તેથી સંત મુરદાસ બાપુ એ દીકરી માથે હાથ મેલી દીકરીને કીધું કે આઈ લીધે તારે ઘરે તારા ઘરના પૂછે તો એને કહી દેજે કે આનો બાપ સંત મુરદાસ છે કે બાપુ આખું જગત તમને ભગવાનની ગોળે પૂજે છે આ જગત તમને મારશે ખોટું આરોપ હું કરવા લ્યો છો એ કે અમે સાધુ માર ખાવા જન્મ લીધો છે એ દીકરી ઘરે વહી ઘરના વે પૂછ્યું કે તારું પાપ છે એનો બાપ ગોતી આવી તો કે હા એ કે કોણ એ કે સંત મુરદાસ સાહેબ હવાર પડ્યું આખું ગામ આશ્રમે આવ્યું ને આશ્રમે આવીને સંત મુરદાસ બાપુને પૂછે છે કે બાપુ આવું કારું કામ તમે કર્યું કે આવું કારું કામ તમે કર્યું ત્યારે સંત મુરદાસ બાપુ ગામજનો હામાં 2 હાથ જોડીને ઉભા રહ્યા કીધું કે વાલા હું એક તમારા જેવો માણસ છું મારાથી આવી ભૂલ થઈ ગઈ પણ સંત મુરદાસ બાપુને કોઈ ઓળખી ના હતું પણ સાહેબ આ તો આ દુનિયા છે તમને હાથની અંબાડી માથે બેહાડે ને અવરા ગધેડે પણ બેહાડે હો
એક ગધેડું મગાવ્યું, સંત મુરદાસ બાપુનું શિર મુંડન કરાયું, મોં કારું કર્યું અને આમ કઈ ખાહડાનો હાર બનાવીને સંત મુરદાસ બાપુના ડોકમાં નાખ્યો અને સંત મુરદાસ બાપુએ ઠાકરની મૂર્તિ સામું જોયું હો. રોજ ગામના ફૂલના હાર પહેરાવતા હતા. તેથી સંત મુરદાસ બાપુ એમ કહેતા હતા, મને નહીં મારા ઠાકરને પહેરાવો. અને ખાહડાનો હાર આમ કઈ ડોકમાં આવ્યો ને ઠાકરની મૂર્તિ સામું જોયું હો. ક્યાં જાય મારા બાપ ઠાકર, ઠાકર તું અમને મેલ માથેલી. ઈ સંત મુરદાસ બાપુ ઠાકરની મૂર્તિ સામે જોઈને કહેતા હતા કે રોજ ફૂલના હાર મને પહેરાવતા હતા. તેથી હું એમ કહેતો હતો મારા ઠાકરને પહેરાવો. આ ખાડાનો હાર મારા ડોકમાં આવ્યો, પણ આવો હાર તને ગમતો લાગે છે? અને સાહેબ એ ફૂલે કુતેથી સંત મુરદાસ બાપુનું અમરેલીની બજારમાં નીકળું. ઈ ફૂલેકું ફરતું 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 આમ ગામમાં આવ્યું. કોઈ બૂટ મારે, કોઈ સંપલ મારે, કોઈ પથ્થર મારે. એક જણે ગુલાબનું ફૂલ માર્યું. બૂટ સંપલ માર્યા એ લાગ્યા નહીં, છૂટા પથ્થર મારતા તે લાગ્યા નહીં. ગુલાબનું ફૂલ સંત મુરદાસ બાપુના કાળજામાં વાગી ગયું. અને સંત મુરદાસ બાપુની દ્રષ્ટિ ગઈ જેને ગુલાબનું ફૂલ માર્યું હતું એની માથે. એ ગુલાબના ફૂલ મારવા વાળો એમ કહેતો હતો, વાહ મુરદાસ, વાહ મુરદાસ. એ જે દીકરીના પેટમાં સંતાન હતું ને ગુલાબના ફૂલ મારવા વાળાનું હતું. એ મુરદાસ બાપુને એમ કહેતો હતો, વાહ મુરદાસ, મારું આરોપ તે લઈ લીધું. અને સાહેબ ફૂલેકું ફરી અને આમ પરવાડે નીકળવું. પણ ગામ હોય ને ત્યાં ડાયા માણસો 5 હોય. 5 જણા જે ડાયા માણસો હતા એને કીધું જવા દો તો સાધુનો બાળક છે, એને માફ કરી દો. અને ફૂલેકું ફરીને આશ્રમે આવ્યું ને આશ્રમે આવ્યું પછી બાપ દીકરી 2 થયા. ઈ બાપ દીકરી 2 આશ્રમની અંદર રહે. અને આ ખબર અમારા જામનગરમાં પડી. જામનગરના જામ દરબાર હતા, એમના ગુરુ હતા સંત મુરદાસ બાપુ. જામ દરબારને ખબર પડી કે ગુરુ માથે આવું કલંક છે, માટે એની કઈથી તોડી નાખવી, બીજા ગુરુ ધારવા. તેથી આ સત્ય ઘટના બનીને કોઈ જાજા વર્ષ નથી થયા. 309 થી 10 વર્ષ થયા છે. અને 300 વર્ષ પહેલા કોઈ વાહન વ્યવહાર નહોતા. તેથી હાંડિયા, ઘોડા, હાથી આવું બધું. તેથી 2 સિપાહીઓને કીધું જાઓ સંત મુરદાસ બાપુને સંદેશો દિયો. અને 2 સિપાહીઓ તેથી અમરેલી આવ્યા. અમરેલી આવ્યા ત્યારે સંત મુરદાસ બાપુએ પૂછ્યું, વાલા ક્યાંથી આવો છો? એ કે બાપુ અમરેલી થી. બોલા ભાઈ જામનગર થી. કે બોલો. એ કે અમારા દરબાર તમારી કઈથી તોડી નાખે છે. ત્યારે સિપાહીઓને એમ કીધું, ઓ આ જગત તો કોઈ મને ઓળખી ના હેગું, પણ મારો એક શિષ્ય હતો જામ દરબાર 999 પાદરનો ધણી હતો, આ પણ મને ઓળખી ના હેગો કે હું કોણ છું એમ. સિપાહીઓને પૂછ્યું કે કઈથી બાંધે છે કઈ? એ કે બાપુ હવારે. એ કે તમે જલ્દી જામનગર રવાના થઈ જાઓ. કે તમે જલ્દી જામનગર રવાના થઈ જાઓ. સવારનો સૂરજ ઉગે તો હું જામનગર આવું છું, પણ હું આવ્યા પહેલા તમારા દરબારને કહી દેજો મારી કઈથી ના તોડે. સિપાહીઓ વયા ગયા. વાયાથી દીકરીને એમ પૂછે છે, બેટા? તો કે હા. એ કે એક રાત વાસે તું અહીંયા કઈ, મારે જામનગર જવું જોઈએ. કે કેમ બાપુ? કે મારા દરબારને ઠપકો દેવા જવું છે. કે મારે દરબારને ઠપકો દેવા જવું છે. આવડો મોટો સમજો દરબાર, એને કઈ ખબર નહીં પડતી હોય જેવી ગાડીમાં બેહી એવા સ્ટેશન આગળ આવે. સૂરજનારાયણની કિરણો આમ કરીને ધરતી માથે પડી. તમારા ત્યાં કાલાવડનું નાકું છે, ન્યા પ્રગટ થયા તો અંતર્યામી સંતવાલા. અંતર્યામી સંત ન્યા પ્રગટ થયા. રસ્તાની અંદર હાઈલા આવતા હતા. રસ્તાની અંદર એક મરેલું બિલાડું પડ્યું હતું. અને એ બિલાડાને 4 બસલા ફરતા આટા મારતા હતા.
અને સંત મુરદાસ બાપુની દ્રષ્ટિ ગઈ મરેલા બિલાડા પાસે. પોતા પાસે એક આવો અસડો હતો. બિલાડ ઉપાડીને અસડામાં વીટીને ખંભે નાખી લીધું અને દરબાર ગઢની અંદર દાખલ થયા. પણ અહીંયા તો રાજાને કંઈથી બંધાય ભાઈ. આકડે છત મેદની ભરી દીધો. સંત મુરદાસ બાપુ સભાની અંદર દાખલ થયા. સભાપતિ ઊંધું ગાલી ગઈ. કા જેની વાયકા ફેલાય છે ઈ સંત મુરદાસ છે. સભા તો ઊંધું ગાલી ગઈ. જામ દરબાર સિંહાસને બેઠા હતા ઈ ઊંધું ગાલી ગયા. ત્યારે સંત મુરદાસ બાપુએ કીધું દરબાર ઊંધું ગાલી જવાની કઈ જરૂર નથી. હા કે ઊંધું ગાલી જવાની કઈ જરૂર નથી. મારે ખાલી બે પ્રશ્ન પૂછવા છે, પછી તમારે મારી કંઈથી તોડી નાખો, મને કોઈ વાંધો નથી. ત્યારે જામ દરબારે કીધું પૂછો બાપુ. કે પેલો પ્રશ્ન તો ઈ જ, તને કંઈથી બાંધે કોણ? આવો બધો પૃથ્વીમાંથી મારા કરતા હરહ કોણ છે એમ? કે આ માચમાં આવ્યા ઈ મને કંઈથી બાંધે છે કે એમ? તો કે હા, મરેલું બિલાડું અસડામાં વીટેલું હતું કાઢીને સભા વસાને મેલ્યું કે તમને કંઈથી બાંધે ને એને કેવા જીવતું કરે. આના 4 બસલામાં વાંચજો. અને જામ દરબારે હુકમ કર્યો લ્યો બાપુ આ બિલાડું જીવતું કરી દો ને પછી મને કંઈથી બાંધી દો. જે માઇકમાં કંઈથી બાંધવા આવ્યા હતા ને એને કીધું કે બાપુ આ તો મરેલું છે, આ થોડું જીવતું થાય. હે કે આ તો મરેલું છે? સંત મુરદાસ બાપુ કે આ મરેલું નથી, આ તો અમરેલું છે, આ જીવતું થાય. હે કે આ તો અમરેલું છે, જીવતું થાય. તમારાથી જીવતું ના થાય તો કમંડલ લાવો મારી પાસે, હું જીવતું કરી દઉં. અને સંત મુરદાસ બાપુના હાથમાં કમંડલ દીધું અને પાણીની અંજલિ આમ કરી લીધી અને કાળિયા ઠાકરને કહે છે, હે કાળિયા ઠાકર, મન કર્મ વર્ષણથી જો હું કદાચ નિર્દોષ હોઉં તો આ બિલાડું જીવતું થાતે. એમ કરીને પણ 3 અંજલિ મારીને તેથી જગત દેખે એમ બિલાડું જીવતું થયું. ન્યા આ કટારી ગવાણી પેલા પેલી હું ગવાણી જગત દેખે બિલાડું જીવતું થઈ ગયું. ત્યારે જામ દરબાર સંત મુરદાસ બાપુને પૂછે છે કે બાપુ આપની લીલા બધી આ શું છે? હે કે આપની લીલા શું છે સમજાવો. ત્યારે સંત મુરદાસ બાપુ જામ દરબારને એમ કહે છે કે દરબાર, મેં આ ખોટું આરોપ લીધું, દીકરી અને દીકરીના પેટમાં સંતાન આ 2 જીવ બસી જતા હતા ને એટલે ખોટું બોલાય. અમે કોકનો જીવ વસી જતો હોય તો અત્યારે આપણે હાલતા કઈ માતાજી ભૂગે, બસ ભગવાન ભૂગે, માના હામ, બાપના હામ. પણ હા હામય ખવાય ખોટા. અમે કોકનો જીવ વસી જતો હોય તો ખોટું બોલવામાં કઈ પાપ નથી. અને તેવી જામ દરબારે અમરેલીના દરબારને સંદેશો મોકલાવ્યો, કીધું બાપુ માથે આરોપ છે ને આ તો ખોટું છે, અહીંથી ગાતે વાતે લઈ જાઓ. અને સંત મુરદાસ બાપુને ગાતે વાતે અમરેલી લઈ ગયા. અને અમરેલી ગયા પછી સંત મુરદાસ બાપુએ કીધું કે વાલા હવે સમાધિ કરાવો. કે હવે સમાધિ કરાવો. ગામજનો બધાય માફી માંગે, બાપુ અમારી ભૂલ થઈ ગઈ, અમે તમને ઓળખી ના આવ્યા. બાપુ કે તમારી કઈ ભૂલ નથી, આ તો કલિયુગ છે. આજ જગત દેખે બિલાડું જીવતું થઈ ગયું. કાલ 1 વર્ષનો દીકરો આવીને અહીં મરી જાય ને આશ્રમમાં નાખી દે તો હું શું કરીશ? એકવાર મારા ઠાકરને ધક્કો ખવડાવ્યો, ઘડીએ ઘડીએ હું ધક્કો ના ખવડાવી શકું. માટે સમાધિ કરાવો. ગમે એવો ભાઈ સંત હોય એ કાંઈક પ્રમાણ પૂરણ એટલે એને સમાધિ લેવી પડે. અને ગમે એવો આપણો ભૂવો હોય, ગમે એવો આપણો ભૂવો હોય, ઈ દેવ દેખાડે ને એટલે ડાકીઓ થાય. થોડીક વાણી મારી કડવી છે પણ સમજા જેવી છે. હા સાહેબ, તમારે દીકરો કે દીકરી પરણાવી લેવાના. દવાખાનું ખરી લીધું હોય, 18, 20, 25 વર્ષ 30 વર્ષ કઈ સંતાન ના હોય, દવાખાનું ડોક્ટર ફેરવી નાખ્યા હોય, સંતાન ના થાય. અને સાહેબ આપણો ભૂવો કદાચ હાસ વાટી જાય ને અને માતાજી પાસે જઈને કહે માં આ તો તારી વાડી છે. હે કે આ તો તારી વાડી છે. અને ભૂવો કદાચ હાસ વાટી જાય, દેવ તો તમને એમ માનો નથી એવું લાગે છે આ અત્યારે છે, પણ આપણા મન બધાને પૂછડી જેવા ખોટા થઈ ગયા છે. આપણો ભૂવો ના ગમે, બીજાનો જ ગમે. ઈ કે ઓલો હારું જોવે, ઈ કે બીજે જોરાવા જતો હોય પાછો.
ઈ કદાચ ભુવો માતાજી હામો નોટ બાંધે અને એમ કે ને આલે અમારો હાથ નવ નો વધાવો 9 મહિના 13 દી જો તારે ને દીકરો દે તો માંજે મારી દેવ બોલી અને સાહેબ 9 મહિના 13 દી કદાચ ને દીકરો દે ને 25-30 વર્ષે તો ઈ જ કુટુંબ પાછું એમ કે ભુવો કઈક શીખીએ એવો લાગે છે એમ ના કે અમારી દેવે કામ કર્યું સંત મુરદાસ બાપુએ કીધું કે આજ જગત દેખે બિલાડું જીવતું થઈ ગયું કાલ કોઈનો 18-20 વર્ષનો દીકરો મરી જાય આશ્રમે નાખી દે તો હું કરીશ કે લ્યો બાપાને જીવતો કરો એકવાર મારા ઠાકરને ધક્કો ખવડાવ્યો બીજી વાર ન ખવડાવી શકું માટે સમાધિ કરાવો ને સંત મુરદાસ બાપુની સમાધિ કરાણી હો ઈ સંત મુરદાસ બાપુની સમાધિ કરાણી સંત મુરદાસ બાપુ પાલખી શણગારવામાં આવી પાલખીમાં બેહી ગયા હાથમાં શ્રીફળ દઈ દીધું પ્રાણ પંખી ઉડી ગયું અને તેની ઈ ડોલી પાછી અમરેલીની બજારમાં ફરતી હતી ઈ ડોલી ફરતી એમ કે નામ પરવાડી આવી સામેથી 4 જણાને એક દીકરી આઈ લાવતા હતા ઈ 4 જણાને દીકરી આઈ લાવતા હતા ને ઈ પાછું ફરીને ઉભા રહી ગયા આગળ માણસો હતા એને કીધું વાલા પાછું ફરીને કેમ ઉભા રહી ગયા કે અમને હામી નનામી ગુટકીને અપશકન થાય છે અરે વાલા આ તો સંત મુરદાસ બાપુની નનામી છે આના અપશકન ના હોય તો કે નહીં અપશકન થાય ને અપશકન થાય શબ્દ સંત મુરદાસ બાપુને કાને અથડાણા પાછા જીવતા થયા જેને સમાધિ લઈ લીધી હતી પ્રાણ પંખીડું ઉડી ગયું હતું એ પાછા જીવતા થયા બાજુમાં હતો એને કીધું કે ભાઈ તો બોલો બાપુ એ કે પાલખી કેમ રોકી એ કે બાપુ સામેથી 4 જણાને એક દીકરી આઈ લાવે છે તો હા એ કે ઈ એમ કે છે અમને કે હામી નનામી ગુટકી અપશકન થાય છે એમ કે તો હા એ કે પાસઈના ડોલી પાસે બોલાવો એ પાસઈને ડોલી પાસે બોલાવ્યા ડોલીમાંથી ઊભા થઈ સંત મુરદાસ બાપુ દીકરી માથે આમ કે હાથ મેલી અને દીકરીને પૂછે છે કે બેટા તું ક્યાં જાશો કે બાપુ આ મારી હાહરવેલ છે તો કે ઈ કે ઈ મારું આણુવારી નાવે છે તો કે હા ઈ કે હું મારા પિયુને મળવા માટે જાઉં છું સંત મુરદાસ બાપુ કે તું તારા પિયુને મળવા જાસ તો કે હા ઈ કે હું મારા પિયુને જ મળવા જાતો તો આજ તું જા કાલ હું જાઈશ એક દી કારણે એમ કહી દીધું પાછો હટી જાય આજ મારી દીકરી આને દેશે અરે કોરોના હું કોરોનાનો બાપ આવે તો ભારતમાં સાહેબ કાઈ નો થાય આવા ધર્મના થાંભલા છે આ હતાદાર છે પરબ છે બગદાણા છે વીરપુર છે સાહેબ આ મહાપુરુષની વેદના છે મનોરંજન નથી વાણી સંતવાણી એટલે શું છે સાધુનો ખોરાક મહાપુરુષની વેદના છે મનોરંજન નથી પણ અત્યારે તો સંતવાણી થાય છે ક્યાં હે આ બોર્ડ માર્યો હોય સંતવાણીનો પણ હવાર ઊંધીમાં સંતવાણી થાય છે પણ તમે તો ભાઈકશાળી છો કાંઈ સંતવાણી થાય છે અને દાદાના સાનિધ્યમાં વાલા હે બીજે દી ટૂંકમાં સંત મુરદાસ બાપુની સમાધિ દઈ દીધી પછી દીકરી એકલી આશ્રમની અંદર રહેતી હતી ઈ દીકરી એકલી આશ્રમમાં રહેતી હતી દીકરીના પેટે દીકરી જન્મી ઈ જે સંતાન હતું એ દીકરી જન્મી ઈ દીકરી ઉંમર લાયક થઈ બાજુના ગામમાં એનું હગાઈ કરી લગ્ન કર્યા ની દીકરીના પેટે દીકરો જન્મ્યો અને ઈ દીકરાનું આ ભારતમાં જબરજસ્ત નામ છે પણ મેં કીધું ને વાતું છે ઝીણિયું લોઢા કાપે સીણિયું મોટા કુવાડા કાઈના કાપે પછી લોઢા કાપે સીણિયું હે આ આપણા ભારત દેશની અંદર ઈ દીકરાનું બહુ જબરજસ્ત નામ છે પણ ભજનથી નજીક રહેતા હોય ને તો ખબર હોય નકર ના હોય ઈ દીકરો બીજો કોઈ નહીં સ્વામિનારાયણ સાધુ સંપ્રદાયનો મોટામાં મોટો સંત અને ઈ સંત મુક્તાનંદ સ્વામી સાપેડા આ કટારી છે સાહેબ હે બાકી તો બોલે છે બીજો કોઈ નથી પરમેશ્વર છે પોતે અજ્ઞાની આંધળો બીજે જઈને ગોતે બોલે એ બીજો કોઈ નહીં પરમેશ્વર છે અજ્ઞાની આંધળો બીજે જઈને ગોતે આ સમયની અંદર સાહેબ ક્યાંય જવાની જરૂર નથી ઘરને આંગણે 68 તીરથ છે તમારા મા બાપને સાહેબ સવારમાં ઉઠીને પૈકે લાગો ને તો 68 તીરથ ઘરને આંગણે છે પણ મા બાપને અટાણે ડિગ્રી માથે ડિગ્રી એની માથે ડિગ્રી થોડીક ડિગ્રી આવી જાય ને એટલે પરમાર ઉદાસરમાં મેળવા જાય ભણાવી ગણાવીને હોશિયાર કર્યો હોય ખેતી જમીન આ તે 5-50 વીઘા બસાવી હોય ઈ છોકરો પાછો એમ કેતો તમને કઈ ખબર ના પડે બે છોકરી ભણી ગયો એટલે હે કે તમને કઈ ખબર ના પડે માવતરી કહેતા હોય તમને ખબર નથી પડી કે જો તારા હાટુ 100 વીઘા રાખી 10 વીઘા તું વેચવા માંડ્યો સાહેબ આ સમય એવો છે અત્યારે એક વેત એક જમીન હાટેથી એક વેત એક જમીન હાટુથી ભાઈ ભાઈને મારી નાખે એક ભાઈ જાય જેલમાં એક ભાઈ જાય ઉપર જેલમાં ગયો હોય આપણે મળવા જાય એટલે શું કહેતો ખબર એક પદ મારું પાદરમાં 50 વીઘા છે વેચાઈ જાય ભલે વેચાઈ જાય મનાથી બારો કાઢો પણ તો વેતક જાતિ કરી તો હું માંગતો હતો
હે પણ સાહેબ હાસી વસ્તુ આપણને સમજાતી નથી. આપણે આખું પડદા છે. વીજળીના સમકારે મોતીડા ફોરવીલ્યો પાનબાઈ નકર અચાનક અંધારા થાય. ઈ ક્યું મોતી આજ મને ઉપડી છે ખાહર વેલા હામી બેઠી ને એટલે મોજ આવે ને આ ડોહી હાંડિયા સેડી ત્યાં જઈને બે અને ઉતરે નક્કી નહીં હજી. અને અમે કોક દી ક્યાંક સારજ થી ગયા હોય, બજેટ થી ગયા હોય ને ન્યાવો સત્સંગ કરવાનો અમને ટાઈમ ના હોય. અટાણ ગાવાથી મતલબ હોય, હવાર પૈસા થી મતલબ હોય, પણ અહીંયા એવું કઈ છે નહીં. અહીં કઈ સારજ નથી. હા તમે મને દો તો ખાલી પેટ્રોલ ના, બાકી આ પ્રોગ્રામ કરો ₹50,000 પણ એ જે બોલો ટોપી વાળો બેઠો ને એને કહી દી એ કહેતા તો અહીંનું જમાઈશો ને એટલા પૈસા લેવા. મેં કીધું કાકા હું તમારે જમાઈશો દીકરીને દઉં એમ કરી દેજો. પણ સાહેબ આ રામાયણ છે કઈક અનુપસિંહ બાપુ ને સાંભળતો. અનુપસિંહ વાઘેલા અત્યારે ખૂબ હાઈબ્રા જેવો કલાકાર છે સાહેબ. હા ઈ મારી કોઈને એવો નાનો એવો જ કલાકાર હતા. અત્યારે ખૂબ જબરજસ્ત એવું નામ થઈ ગયું છે. પણ જે એના મોઢેથી કહે ને સત્ય જ કહે. અને હું અનુપસિંહ ને રામદાસ ગોંડલિયા ને બેને જ સાંભળું, બાકી એક કલાકાર નથી સાંભળતો. કલાકાર ગમે મને બતાવી, પણ આ સત્ય કેવા વાળા છે. માખણ મારવા વાળા નથી ખોટા. હું અહીંયા તમારે ત્યાં આવ્યો તમારા વખાણ કરવું એવું કઈ નહીં. ઈ તળના ફણ જ હોય એની પાસે. કોઈ બતાવો અમને જોગીડો જોગી મારી કાયાનો ઘરનાર આવો જોગી મળે તો અમે જીવીએ, નકર તદી દઈ મારા પ્રાણી જોગી કયો. આપણે બધાય ભજન ગાઈ કોઈ બતાવો અમને જોગી જોગી મારી કાયાનો ઘરનાર આવો જોગી મળે તો અમે જીવીએ, નહીં તો તજી દઈ મારા પ્રાણ. એક નાનું એવું ગામ, બપોરે 12 વાગ્યાનો સમય, એક દીકરી આદેશ કરી, દીકરી ડેલે ઉભી હતી તો સંત આદેશ કરીને આવીને ઉભા રહ્યા. દીકરી સાધુને પૂછે છે બાપુ તો હા, કે 12 વાગ્યા, બપોરના 12 વાગ્યા છે, ભોજન લઈ? સાધુ કે હા. ઈ દીકરીએ રસોઈ તૈયાર કરી નાખી. પતિ પત્ની બેન સાધુ ત્રણેય જમવા બેઠા. ત્યારે સાધુ દીકરીને એમ કહે છે બેટા તો હું ઈ કે તારા બાળકોને બધાને ભેગા બોલાવી લે, હારે બધા ભેગા ભોજન કરી. અને સાહેબ તેથી ઈ દીકરીને આંખની અંદર આંસુ આવી ગયા છે. ઈ દીકરીના આંખમાં આંસુ આવી ગયા. ત્યારે સાધુ દીકરીને એમ પૂછે છે કે બેટા તો હા, ઈ કે તું મને પ્રેમથી જમાડતી હોય તો ઈ દૂધ બરોબર છે, અને તારું મન કોસવાને જમાડતી હોય તો ઈ લોહી બરોબર છે. તારી આંખમાં આંસુ કેમ? ત્યારે દીકરી સાધુને એમ કહે છે બાપુ હું તમને પ્રેમથી જમાડું છું. તો તારી આંખની અંદર આંસુ કેમ? કે તમે બાળકોની યાદી કરાવી ને એટલે મારું હૈયું ભરાઈ ગયું છે. કે કેમ બેટા? ઈ કે મારા લગ્ન થયા 18 વર્ષ થયા, મારે કોઈ સંતાન નથી. હે કે મારે કોઈ સંતાન નથી. પણ સાહેબ સાધુના ભજનની તાકાત શું છે એની વાત છે. મેં કાલની તારીખમાં કીધું તું ગુરુ કરવા ને તો સમજીને કરવા. કઈક બેલેન્સ હોય જેની પાસે એને ગુરુ કરવા. બેંકમાં આપણું ખાતું હોય અને એટીએમ માં ઓલું એટીએમ કાર્ડ ભરાવો ને એમાં બેંકમાં પૈસા હોય તો દદેડો થાય, નકર કોરી સુઠી બાઈને આવે. એમ ગુરુ કોઈને કરવા તો સમજીને કરવા. ગુરુ પાસે કઈક બેલેન્સ હોવી જોઈએ. એ સાધુએ જમી લીધું, જમીન ઉભા થયા, પોતા પાસે જોલીમાંથી એક ફળ કાઢ્યું. એ ફળ કાઢી અને દીકરીને દીધું હાથમાં. આલે બેટા આ ફળ તું ખાઈ જાજે, તારે ત્યાં દીકરાનો જન્મ થાય અને હું 12 વર્ષે પાછો આવીશ. તારે ત્યાં પુત્રનો જન્મ થશે, હું 12 વર્ષે પાછો આવીશ. એમ કઈ સાધુ વયા ગયા. પણ માતા બહેનો દીકરીઓનો સ્વભાવ એવો હોય, એ જ્યાં લગી કોઈને વાત ના કરે ત્યાં લગીને હક નો થાય. આડો હોય પાડો હોય દેરાણીને જેઠાણીને બોલાવ્યું અને 5 બાયું ભેગી થાય એટલે આપણને ખબર છે શું થાય. એ 5 બાયું ભેગી થયું, કીધું અમારા ઘરે સાધુ પધાર્યા હતા તો ભાઈ કે એને મને આ ફળ દીધું અને એમ કીધું કે આ ફળ ખાઈ જા, તારે ત્યાં દીકરાનો જન્મ થાય. ત્યારે આડો હોય પાડો હોય દેરાણી જેઠાણી આવી ને કીધું વાલા મુવી આ ફળ ન ખવાય. હે કે આ ફળ ન ખવાય. અને ખરેખર દીકરીને પૂછ્યું તું સાધુને ઓળખસ? તો કે ના. તો ઈ ફળ ખવાય નહીં. અને ખરેખર દીકરીને એમ થઈ ગયું હું કઈ બાપુને ઓળખતી તો નથી. ફળ ખાધું ને સામે ગાયનો ઉકેડો હતો, એ ઉકેડામાં નાખી દીધું. ઈ ઉકેડામાં નાખી દીધું. આ વાતને 12 વર્ષ થયા અને ઈ ડેલે વાહ સાહેબ આદેશ કરીને આવીને ઉભા રહ્યા.
દીકરી સાધુને જોઈ ગઈ ને હરખાઈ ગઈ કે બાપુ તો કહો કે ભોજન લઈ તો કે હા. પાછા 3 બાણા પીરહાણા. પતિ પત્ની બેન સાધુ ત્રણેય જમવા બેઠા ને ત્યારે સાધુએ કીધું હવે તારા બાળકને બોલાવી. ક્યાં ગયો? બાર ગામ ગયો છે ક્યાંય? તો કે ના. કે વાડીએ ગયો છે? તો કે ના. તો કે ગયો ક્યાં? ત્યારે દીકરી સંત મુરદાસ બાપુ ને ભાઈ સાધુ ને એમ કે છે કે બાપુ તો હા એ કે અમે તો મૃત્યુ લોકના માણસો છે. હું આડોહી પાડોહી દેરાણી જેઠાણીની વાતમાં આવી ગઈ અને એ ફળ મેં ખાધું નહીં. એ કે ના ખાધું? તો કે ના. એ કે ક્યાં નાખ્યું? એ કે અમારો ગાયનો ઉકેડો છે એ ઉકેડામાં. અને દીકરીનું બાવડું પકડીને સાધુએ કીધું હાલ હાલ હું તો સાધુ છું, મારું વચન કોઈ થોડું મિથ્યા થાય. અને ઉકેડામાંથી જવાબ આવતો હતો આદેશ આદેશ આદેશ. બીજું કોઈ નહીં. ગુરુ ગોરખ ઉકેડાની અંદર 12 વર્ષના થઈ ગયા હતા અને સામે સંત હતા ને એ મસંદર ના થતા. ગુરુ ગોરખ ઉકેડામાં પડ્યા પડ્યા કહેતા હતા. હું કહેતા હતા? માટે કોઈ રે બતાવો You
સાહેબ હતાદાર પરબ બગદાણા વીરપુર આ બધા ધર્મના થાંભલા છે આપણા, એના માટે આ ટકી રહ્યું છે. કાઠિયાવાડમાં ભૂલો પડી જાય ભગવાન